માવઠાના ઝાપટાની અંદર મુખ્યત્વે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો હોઈ શકે છે અને એ સાથે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડશે। એ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારની અંદર તીવ્રતા થોડીક વધુ જોવા મળે, બીજા વિસ્તારની અંદર તીવ્રતા થોડીક ઓછી હશે। માવઠાનું મેઇન કારણ છે, આમ જોવા જઈએ તો અત્યારે પણ હજુ આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું ચાલુ છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે કોઈ મજબૂત નથી, પણ એક નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને એ સાથે હવે ગરમીનો પારો છે એ અપ થઈ રહ્યો છે અને આ વચ્ચે એક અરબ સાગરની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન બને તેવી સંભાવનાઓ છે, કેમ કે જેમ જેમ ગરમી વધતી જશે તો સ્વાભાવિક રીતે સાયક્લોનિક સર્ક્યુલેશનો છે એ પણ બનતા થઈ જશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન બને તો લોકલ સિસ્ટમ પણ ઘણી વખત બની જતી હોય ને એને કારણે હવામાનમાં પલટો આવતો હોય છે, એને કારણે આપણે માવઠાના ઝાપટા પડતા હોય છે। એટલે ખાસ દરેક ખેડૂત ભાઈઓને જણાવવાનું છે કે હવે આપણે આવનારા દિવસમાં એટલે કે આ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં 22 ફેબ્રુઆરીથી લઈ અને 28 ફેબ્રુઆરી વચ્ચે માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે। જો કે આ માવઠું છે અતિ તીવ્ર નહીં હોય, સામાન્ય હશે અને એકદમ છૂટાછવાયું હશે। કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા નોંધાય, મોટાભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થાય, આ પ્રકારનું માવઠું છે એ થવાનું છે। આ પ્રકારનો હવામાનમાં પલટો આવવાનો છે એટલે આ એક મોટા સમાચાર કહી શકાય ને એક પ્રકારે દુઃખના પણ સમાચાર કહી શકાય। જે લેટ વાવેતર કરેલું છે એટલે કે જે શિયાળુ પાક અત્યારે ઊભો છે ને એમાં લેટ વાવેતર કરેલું છે એ વાવેતર ઉપર કદાચ માઠી અસર પડી શકે છે।